ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાનના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે, જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ 2 દિવસીય યોગ શિબિરનું આયોજન જીએનએફસી ટાઉનશીપ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેનો 14 ડિસેમ્બરની સાંજે પ્રારંભ થયો, જેમાં તારીખ 14 ડિસેમ્બરના રોજ જીએનએફસી ગ્રાઉન્ડ નર્મદાનગર મંદિર ખાતે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન સેવક શિષપાલની અધ્યક્ષતામાં યોગ શિબિરનું આયોજન કરાયું હતું. આ યોગ શિબિરનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તે માટે છે. યોગ સેવક શિષપાલે લોકોને યોગ કરીને નિરોગી રહેવાના મંત્ર સાથે યોગ કરાવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો યોગ પ્રેમીઓએ ભાગ લીધો હતો. આ દુનિયામાં બધું થાય છે, બસ તમારી કરવાની ઈચ્છા હોવી જોઈએ. તમારી ઈચ્છા છે અને ટેકનિક હું તમને બતાવીશ. ભજન સાથે, ભક્તિ સાથે, સંગીત સાથે, આનંદ અને પરમાનંદ. સવારની વેલાની જે શિબિર હોય એ અદ્ભુત હોય છે. તો કાલ માટે હું આપને આમંત્રણ આપું છું. જેને તમે પ્રેમ કરો છો, જેને તમે આદર કરો છો, તમે ઈચ્છો છો કે 100 વર્ષ સુધી જીવે, એને કાલે લઈને આવજો. અને જેમને લાગે કે જલ્દી મરી જાય, જાન છોટે, એને લાવતા નહીં. દરેક વ્યક્તિ ટેન્શન અને ડિપ્રેશન, અનિદ્રામાં જીવે છે, તણાવમાં જીવે છે, સ્ટ્રેસમાં જીવે છે. મિત્રો, જીવન કેવી રીતે જીવવાનું વ્યક્તિને ખ્યાલ નથી. અને યોગ એક જીવન જીવવાની પદ્ધતિ છે. યોગ શું છે બોલો? जीवन जीवानी पद्धति है. जो जीने की पद्धति सीख जाता है, उसके जीवन में सिद्धियां शुरू हो जाती है. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં.